હેલો નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને આજે છે તે આપણે કલમ કઈ રીતે વાળવી, એટલે કે ગમે લીંબુડી છે, પછી જમરૂકડી છે, ચીકુડી છે, આ તમામ કલમો છે તે કઈ રીતે વાળવી એના વિશે આપણે આ વિડીયોમાં બતાવીશું તમને લાઈવ કલમ વાળીને. મિત્રો ખાસ કરીને આજે આપણે છે તે જાંબુડાની કલમ વાળવાની છે મિત્રો. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ આપણો જાંબુડો છે, એની અંદરથી ખાસ કરીને આજે છે તે આપણે કલમ વાળીને તમને બતાવીશું મિત્રો. તો ખાસ કરીને ઘણી જગ્યાએ આપણે નાના એવા અમુક રોપા જતા હોય એની અંદર વધુ પ્રમાણમાં ફળ આવતા, ત્યારે આપણને એમ થાય કે આ રોપાનું જો આપણી ઘરે પણ કલમ હોય તો આપણે સરસ મજાના લીંબુ અથવા તો છે ચીકુ, સીતાફળ, જમરૂખ અથવા તો છે તે જાંબુડા આવી શકે મિત્રો. તો ખાસ કરીને આપણે છે તે કલમ વાળતા આજે તમને શીખવાડી. ખાસ કરીને મને પણ આજે એવું લાગ્યું કે આપણે એક છે તે જાંબુડાની કલમ વાળવી છે, તો આપણે લાય કલમ વાળવાનો આજે આપણે મિત્રો વિચાર્યું છે. અને ખાસ કરીને તમને લાય દેખાડી કે કઈ રીતે કલમ વાળવી, કેટલી વસ્તુ જોઈશે અને તમે શેની વાળી શકો. તો ખાસ કરીને તમે લીંબુડી છે, જમરૂખડી છે, પછી જાંબુડો છે વગેરે વસ્તુની છે તો તમે આ રીતે કલમ વાળી શકો. તો લાઈવ હું તમને દેખાડી. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો આપણી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ખાસ કરીને કઈ કઈ વસ્તુ જોઈશે એ હું તમને આગળ દેખાડું મિત્રો. તો આપણે છે તે જાંબુડાની કલમ વાળવા માટે એક બાટલો લીધો છે. તમે પાણી અથવા તો સોડા કે તમારે કોઈ બીજો ઘેરે બાટલા હોય તેમાંથી આવો એક બાટલો લઈ લેવાનો છે. ત્યાર પછી છે તે અધવશ્યથી છે તેને કટિંગ કરી લેવાનો છે મિત્રો. આ રીતે તમે જોઈ શકો છો. હવે કટિંગ કર્યા પછી એક આમ ઊભો આંખો પાડી દેવાનો છે. આ રીતે હું તમને વિડીયોમાં દેખાડું મિત્રો. ખાસ કરીને જો આ રીતે ઊભું કટિંગ કરી લેવાનું છે, એટલે કે આ છે તે ઊભું કટિંગ થઈ જાય ત્યાર પછી છે તે હેઠે અધવશ્ય સુધી કાપી લેવાનું છે. ત્યાર પછી છે તે હેઠે મેં થોડોક સાઈડમાં હોલ રાખ્યો છે. તમે અધવશ્ય છે તે હોલ પાડી શકો છો. કોઈ ખીલી અથવા તો ગરમ હરિયો કરી ત્યાર પછી છે તેને અધવશ્ય હોલ પાડી દેવાનો છે મિત્રો. એટલે છે તે આપણો બાટલો આ રીતે તૈયાર થઈ જશે. જે આપણે છે ત્યાંની અંદર થડની અંદર છે હું આગળ વિડીયોમાં તમને દેખાડું એ રીતે પછી ભરવાનો છે. એટલે પરંતુ સૌ પ્રથમ વાર છે આપણે એક આવો બાટલાની જરૂર પડશે. એટલે મિત્રો તમે એક છે તે આવો બાટલો ગોતી રાખજો અને બાટલાને આવી રીતે કટિંગ કરી લેવાનું. ત્યાર પછી આપણે કલમ કઈ રીતે વાળવી એ મિત્રો આપણે તમને દેખાડશું. ત્યાર પછી છે તો આપણે એક બે લીરા અથવા તો છે તમે દોરીનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી છે તે આપણે એક બે આઠીકડા ઉપર કૂતરવા માટે, એટલે કે જે આપણે કલમ વાળી તે હેઠી નમી ન જાય તેને પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને હલ્લે નહીં એના માટે છે તે ખોટી આ રીતે ખૂતાડી દેવાની છે મિત્રો. સૌ પ્રથમ વાર છે તો તમારે આવી એક સીધી એટલે કે સારી ડાળ હોય નીચે આમ ખાસ કરીને જમીનથી થોડીક અધર હોય તો આપણને બાંધેલા ઘા આવે એવી એક સીધી ડાળ લેવાની છે. મેં મિત્રો આ ડાળ છે તે લીધી છે મિત્રો. તમે પણ જો તમારે કોઈ સીધી અથવા તો મોટી હોય તો અધર પણ બાંધી શકો છો મિત્રો. એવી એક સારી એવી ડાળ લઈ લેવાની છે અને એને પસંદ કરવાની છે મિત્રો. ત્યાર પછી છે તે આપણે બાટલાની અંદર છે તે કલમ વાળીશું એ હું આગળના વિડીયોમાં દેખાડું. ત્યાં સુધીમાં છે તો મારું આ જે જાંબુડો છે તેનું કટિંગ કરીને તમને દેખાડો. આ રીતે તમારે કટિંગ કરવાનું છે, એટલે કે માત્ર સાલ ઉખેડવાનું છે. હું આગળના વિડીયોમાં દેખાડું મિત્રો. તો મિત્રો આ રીતે જે તમે સીધી ડાળ લીધી છે કલમ વાળવા માટે, જે તેની ચાકુ વડે છે તે બંને છે 1 ઇંચ જેટલો છે તે બંને સાઈડ શેક આપી દેવાનો છે. અને ખાસ કરીને છે તે શેકો પાડતી વખતે છે એટલે કે સાલ ઉખેડવા માટે છે માત્ર ને માત્ર સાલ સુધી જે ફરતી સાલ છે તેમાં શેકવા પડે એવી રીતે સાલને કટિંગ કરવાનું છે, ફરતી ડાળની મિત્રો. ઘણા મિત્રો છે તે હજી તો આપણે કહીએ પહેલાં વધુ પડતા શેકો આપી દેતા હોય, જેથી કરીને છે તે આ ડાળ તમે જોઈ રહ્યા છો તે વધુ પડતી કટિંગ થઈ જશે તો તમારી કલમ કોળા પહેલાં છે તે મિત્રો સુકાઈ જશે. તો ખાસ મિત્રો એ વાતનું પહેલાં ધ્યાન રાખવાનું છે કે આપણે વધુ પડતો છે તે શેકો નથી મારવાનો. માત્ર ને માત્ર સાલ ઉખડે એટલો શેકો મારવાનો છે. અને જો તમે વધુ પ્રમાણમાં શેકો મારશો તો ત્યાંથી ભાંગી જવા પણ કરશે, કારણ કે વધુ પ્રમાણમાં શેકો મારી દઈએ તો ડાળ ભાંગી જતી હોય છે મિત્રો. એ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી છે તે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે સાલ ઉખેડી નાખવાની છે મિત્રો ફરતીથી. ત્યાર પછી છે તે મિત્રો આ બાટલો તમે જોઈ રહ્યા છો તેને આવી રીતે પહેરાવી દેવાનો છે. જે આપણે સાલ ઉખેડી તેનાથી તે તળિયેથી છે તે 1 થી 1.5 ઇંચ અધર રહે એ રીતે તમારે આ બાટલો પરોવી દેવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે છે તે તમારે આ રીતે છે તે ડાળ અંદર આવી જાય, જે આપણે શેકો માર્યો એ રીતે સરખી રીતે પરોવી દેવાની, જેથી કરીને આપણે જે વાટ આપ્યો છે તેની અંદર ફરતી માટી આવી જાય મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે જે બાટલો બાંધ્યો છે ત્યાર પછી છે તો આપણે સરસ મજાની આવી છૂટી માટી હોય, એટલે કે જે બિયારા ઉગીની હોય એવી માટી લઈ લેવાની છે મિત્રો. ખાસ કરીને બિયારો ન એવી માટી લેવી, જેથી કરીને છે તે આપણા કુંડાની અંદર છે તેમાં અંદર બિયારો ના ઉગે, નથી નકર આપણી કલમ છે તે હલી જશે મિત્રો. આ રીતે ત્યાર પછી છે તે તમે જે કુંડું બાંધ્યું છે એટલે કે જે બાટલો બાંધ્યો છે તેની અંદર સરસ મજાની માટી ભરી દેવાની છે. અને તેની અંદર ખાસ કરીને દબાવીને માટી ભરવાની છે, જેથી કરીને છે તે હવા નહીં લે એ રીતે કડક માટી ભરી દેવાની છે મિત્રો. તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે આ રીતે છે તે સરસ મજાની માટી પણ ભરી દીધી છે. અને ત્યાર પછી તે બંને બાજુ બાંધી દીધું છે, જેથી કરીને આપણી કલમ છે તે હલે નહીં મિત્રો. તમે લાઈ જોઈ શકો છો. અને ત્યાર પછી છે આપણે તેની અંદર થોડું પાણી નાખી દેવાનું છે, જેથી કરીને જે ખાલું હોય તે ખાલું ના રહે અને હવાની અંદર હવા ના મળે. અને ખાસ કરીને જે માટી હોય
તેની અંદર છે તે પેક થઈ જાય, જેથી કરીને છે તે આપણી કલમ છે તે સરખી ચોંટી જાય, એટલે કે સરખી મૂળિયા મૂકવા મળે મિત્રો. આ રીતે તમે જોઈ શકો છો બાટલો આપણે બાંધીને કમ્પ્લીટ કરી દીધો છે મિત્રો. હવે ત્યાર પછી છે તે આપણે વરસાદની એવું ઋતુ હોય તો પાણી નાખવાની જરૂર નથી, પરંતુ જો વરસાદને એવું ના હોય તો આપણે છે તે એક દી અને એક દી થોડું થોડું પાણી નાખ્યા કરવાનું છે મિત્રો. આ રીતે તમે કલમ વાળી શકો છો. અને ખાસ કરીને આ કલમ છે તે તમારે એકાદો મહિનો વયો જશે. 1 મહિના પછી છે તે કલમ કોળવા લાગશે મિત્રો. 1 મહિના સુધી તમારે રાવા દેવાનું છે. ત્યાર પછી છે તે આ રીતે નીચેથી થોડો થોડો વાટ આપતો જવાનો છે મિત્રો. 1 મહિના પછી છે તે તમારી કલમની અંદર આ રીતે અહીંયા છે તે મૂળિયા મૂકવા લાગશે મિત્રો. મૂળિયા દેખાય ત્યાર પછી કલમ કાપી ત્યાં સુધી છે તે આપણે પાણીનો આપ્યા કરવું છે, જેથી કરીને છે તે આપણે કલમ છે તે નવા મૂળિયા મૂકી જાય મિત્રો. તો આ રીતે તમે પણ છે તે ચીકુડી છે, લીંબુડી છે વગેરેની કલમ વાળી શકો છો મિત્રો. તમે લાઈ જોઈ શકો છો આપણે કલમ વાળી દીધી છે. હવે છે આપણી કલમ છે 1 મહિના પછી છે તે તૈયાર થઈ જશે મિત્રો. તો આ રીતે તમારે પણ કોઈ કલમ વાળવી તમે પણ કલમ વાળી શકો છો મિત્રો. જરાક આ વિડીયો શેર કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો આપણે કલમ વાળી તે કેવી લાગી તમને મિત્રો. તો મિત્રો આપણે આ રીતે છે તે જાંબુડાની સરસ મજાની એક કલમ વાળી છે. ખાસ કરીને આપણો જાંબુડો છે તે સફેદ કલરનો જાંબુડો છે અને ખૂબ સારા જાંબુડા આવતા હતા. ત્યાર પછી મને એવું લાગ્યું કે ચાલો આપણે જાંબુડાની કલમ વાળીને એક ટ્રાય મારી જાય. તો આ રીતે આપણે જાંબુડાની કલમ વાળી છે. તમને આ આપણે જે કલમ વાળી એ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને ખાસ કરીને તમે પણ છે આ રીતે જાંબુડો છે, લીંબુડી છે અને જમરૂકડી છે વગેરે વસ્તુની છે કલમ વાળી શકો છો. અને ખાસ કરીને ઘરે આસાનીથી વાળી શકો એવું આ સરસ મજાની વિડીયોમાં માહિતી આપી છે. ખાસ કરીને તમે પણ છે ત્યાં કોમેન્ટની અંદર જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. આપણી કલમ છે તે લગભગ 1 મહિનાની અંદર કોળી જશે. 1 મહિના પછી તમે જરા કોમેન્ટમાં પૂછી શકો છો કે આપણી કલમ કોળી કે નહીં. તો ખાસ કરીને વિડીયો છે તે વધુમાં વધુ લોકોને શેર કરજો. અને વિડીયો કેવો લાગ્યો જરા અમને કોમેન્ટમાં જણાવજો, એટલે આગળનો વિડીયો બીજો બનાવવાની મિત્રો અમને ખ્યાલ આવે કે તમને વિડીયો ગમે છે કે નહીં.